તત્વજ્ઞાનની અને અધ્યાત્મ શાસ્ત્રોની ગમે તેટલી ગંભીર ચર્ચાઓ કરી, પણ જીવનમાં વાસ્તવિકતા મહત્વની અને વાસ્તવિકતાની ભૂમિકા પર જો આપણે જીવી શકતા ન હોઈએ તો એક દ્રષ્ટિએ આકાશ વિહાર કહેવાય. અને આકાશ વિહાર જીવન ઘડતર કરી શકતો નથી. ધર્મશાસ્ત્રો માત્ર કલ્પના નથી. તત્વજ્ઞાનના શાસ્ત્રો એ માત્ર પદાર્થની વસ્તુની શુષ્ક ચર્ચા નથી. એ બધાની પાછળ એક જીવનનું ચિત્ર છે. છેવટે માણસને જીવવાનું છે. એકલાય જીવવાનું નથી, સાથે જીવવાનું છે. સંયોગો વચ્ચે જીવવાનું છે. વ્યક્તિઓ સાથે જીવવાનું છે. વસ્તુઓ સાથે જીવવાનું છે. અલગ અલગ ઘટનાઓમાંથી એને પસાર થવાનું. જીવન કોઈ રેડીમેડ સીરેલું કપડું નથી. જીવન તો પ્રત્યેક ક્ષણે બદલાતી ઘટના છે. અને જીવનને જીવવા માટે હર ક્ષણે તમારી સામે પડકાર આવે. તમે તમારી કલ્પના કરી હોય અને કલ્પના પૂરી ન થઈ હોય અને એની સાથે જ તમારા કલ્પનાથી વિપરીત પરિસ્થિતિ સામે આવી ઉભી હોય, કેવી રીતે જીવાય? આમાંથી માણસના જીવનમાં નિરાશા આવે. માણસ ગમગીન બને છે, માણસને બેચેણી થાય છે. અને એ બધામાંથી એ પોતાના જીવનમાંથી શ્રદ્ધા, વિશ્વાસ ખોઈ દે. આ સવાલ હજારો માણસોનો છે, હજારો માણસોનો છે. એટલે આપણને બધા જીવતા દેખાય છે, જીવતા દેખાય છે, ચાલતા દેખાય છે, બોલતા દેખાય છે, પણ એમાંથી ખરેખર કેટલા જીવે છે એ બહુ મહત્વનો પ્રશ્ન. એટલે કોઈ કવિ એમ કહ્યું છે कि जिंदे तो है, जिंदे तो है, क्यों? क्योंकि श्वास की धमन चलती है. जीवता तो છીએ કેમ? તો કે શ્વાસની ધમન ચાલે છે, લેકિન જીવન ખાલી ખાલી. કઈ રીતે આપણને જીવવું છે? ધર્મશાસ્ત્રો કેટલીક મૌલિક વાતો કરે છે. એમાંથી મૌલિક વાત આ દશરથજીના મૃત્યુના પ્રસંગમાંથી ફલિત થાય. તુલસીદાસજીએ, વાલ્મીકીજીએ દશરથ મહારાજાનું જીવન ધન્ય છે એમ કહ્યું અને એમનું મૃત્યુ પણ ધન્ય છે એમ કહ્યું. બંનેનો સ્વીકાર કર્યો. કારણ કે દશરથ મહારાજા જીવ્યા ત્યાં સુધીમાં ભગવાન શ્રી રામચંદ્રજીનું શરદ પૂર્ણિમા જેવું નિર્મળ મુખ જોતા જોતા જીવ. આધ્યાત્મ શાસ્ત્રની એક વિભાવના છે કે વારે વારે તમારી આંખની સમક્ષ કોની છબી આવે છે અને કઈ કહેવાની જરૂર નથી. પરમાત્માની છબી તો ક્યારેક જ આવતી હશે
અને બાકીની છબીઓ જે આવે છે એ જાહેરમાં કેવા જેવું નથી. તમે જાતે જ વિચારો ને કોની છબીઓ આવે છે. શંકરાચાર્યજી એમ કહ્યું, એક શ્લોકમાં એમને કહ્યું કે નાના જયારે હતા ત્યારે માતૃમુખમ, જગતમાં બાળક માટે માં એની દુનિયા છે. અને માં સામે જોવાનું, ભૂખ લાગે, તૃષા લાગે, દુઃખ પડે, બસ માં. તમે જોજો, બાળક માનું મોઢું જોઈને જીવે, એ માતૃમુખ. આજે બચપનની વાત. પછી આવી યુવાવસ્થા, યાદ કરો કોનું મોઢું જોઈને જીવ્યા. આ બધા બેસેલા તો યુવાવસ્થામાંથી પસાર થઈ ગયા છો, પણ યુવાન તો હશો ને, ત્યારે જીવ્યા. શંકરાચાર્ય સ્ત્રી મુખ, આ સ્ત્રી માટે પુરુષ મુખ. સ્ત્રીમુખ શબ્દ વધારે વાપર્યો. સ્ત્રીનું મુખ જોઈને જીવે. કામાતુરાણા, કામનાના પ્રબળ આવેગમાં, વાસનાના પ્રબળ આવેગમાં પરમાત્માની છબી ઝટ ઉપજતી નથી, પણ કામ પાત્રની છબી જરૂર આંખ સમક્ષ આવે, એને જોઈને જીવે. અને વૃદ્ધાવસ્થા આવી ત્યારે પુત્ર મુખમ, દીકરાનું મોઢું જોઈને જીવ્યા. આવો બીજી નોકરી ન હોય, ગ્રેજ્યુએટી, પગાર અને બધું દીકરાના હાથમાં જો આપી દીધું હોય તો દીકરાનું મોઢું જોઈને જીવ્યા સિવાય બીજો કોઈ ઉપાય જ નહીં. 5 રૂપિયા જોઈએ છે, દીકરા આપી. શંકરાચાર્યજીએ માર્મિક પ્રશ્ન પૂછ્યો કે ત્યારે તું બ્રહ્મનું મુખ ક્યારે જોઈ? કહા પશ્યતિ બ્રહ્મ મુખમ, પરમાત્માનું મુખ તો ક્યારે જોઈ? આપણા જીવનની એક વ્યાકુળતાની કથા છે. ભગવાન રામચંદ્રજીનું મુખ જોવાનો લાવો મળવો, એટલા માટે ભારતમાં થોડાક નિયમો આગ્રહપૂર્વક કયા. આગ્રહપૂર્વક તમને સવારે વહેલા ઉઠીને સૌથી પ્રથમ પરમાત્માના મુખના દર્શન કરવા. શરૂઆત ત્યાંથી થાય. દરેક ઘરની અંદર નાનકડું નિજ મંદિર હોય અને સવારે વહેલા ઉઠીને સૌથી પ્રથમ તે પરમાત્માના મંગલમય મુખના દર્શન કરવા. પછી સદગુરુદેવના દર્શન કરવા, પછી માતા પિતાના દર્શન કરવા, પછી બાકી બધું. એનું કારણ છે કે શરૂઆત ત્યાંથી થાય. અને બીજી વાત એ કે દશરથજીએ દેહનો ત્યાગ કર્યો. મોટા ભાગે દેહનો ત્યાગ કરતી વખતે માયા બહુ પજવતી હોય. ભલભલા જ્ઞાનીઓની પરીક્ષા મૃત્યુ વખતે થાય. જીવનમાં આંકડામાં આકરું પેપર એ મૃત્યુનું પેપર છે. 12મા ધોરણનું કે 10મા ધોરણનું પેપર બહુ આકરું નથી. ફિઝિક્સનું કે સાયન્સનું પેપર બહુ આકરું નથી. મૃત્યુ આવે એ બહુ આકરામાં પરીક્ષા. તમારી સમજણ, તમારું દાપન, તમારું જ્ઞાન, તમારી સાધના, તમારો વિવેક, તમારા ધર્મશાસ્ત્રોનું અધ્યયન, રામાયણનો પાઠ, ગીતાનો પાઠ, સત્સંગ, સાધુનું જીવન, ત્યાં પરીક્ષા થાય. મરવાનું તો છે જ, કોઈ મહત્વની કે નવાઈની વાત નથી. પણ મરતી વખતે અંદરની ચેતનાની
મનની અવસ્થા કેવી રહે. એક બાજુ વ્યાધિઓથી શરીર ભરાઈ ગયું હોય, ગ્રસ્ત થયું હોય, બીજી બાજુ કુટુંબની સમસ્યાઓ આંખ સમક્ષ તરવરતી હોય, ત્રીજી બાજુ અંદરમાં જાત જાતની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય, ચોથી બાજુમાં કેટલા બધા સ્નેહથી બધું વસાવ્યું હોય, એના પ્રત્યેની પ્રગાઢ આસક્તિ હોય, અને મૃત્યુથી એમ થાય છે કે આ બધું મૂકીને જવાનું, આ બધું છોડીને જવાનું. એટલે પદાર્થો તો ભલે દૂર રહ્યા, પણ પદાર્થો પ્રત્યેની અંદરમાં રહેલી આસક્તિ બહુ પીડા. મમત્વ ભાવનો જેટલો ફેલાવો હશે, મૃત્યુ વખતે બહુ પીડા થાય. લોકો કહેતા હોય છે, દીકરો અમેરિકામાં છે ને એને બોલાવો, મરતા મરતા એનું મોઢું જોવું. એમ નથી કહેતો કે મરતા મરતા ભગવાનનું મોઢું જોવું. અને દીકરાને ફોન કરીએ, બેટા બાપા તને યાદ કરે છે, આઈ એમ વેરી બિઝી, નો ટાઈમ. બાપા તો યાદ કરે છે પણ ટાઈમ નથી. અમેરિકા છે, આ થોડું હિન્દુસ્તાન છે, ગમે તેટલા દિવસ રજાઓ ભોગવી શકો તમે, ન ચાલે. બાપને બહુ પીડા થાય. પણ એ પીડા દીકરો નથી આવ્યો એના કારણે થતી હશે, પણ પોતાની પ્રગાઢ આસક્તિના કારણે એને પીડા થાય. બધું જ મૂકીને જવાનું. જન્મતા ને નવું નવું હતું, બહુ ઓળખાણો નથી, પરિચયો નતા, સંબંધો નતા, પદાર્થો સાથે કોઈ એટેચમેન્ટ નતું. 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ એક ધારું જીવ્યા, એક ઘરમાં રહ્યા, સ્વજનો સાથે રહ્યા, કેટલી બધી વસ્તુ એકત્રિત કરી, અને અચાનક મૃત્યુ આવે છે એટલે ખબર પડે છે કે અરે આ બધું જ મૂકીને જવાનું. નો ડાઉટ કોઈ વ્યવસ્થા નથી. આંગળીયાઓ પાસે, રેલવેના પાર્સલ ખાતા પાસે કે પોસ્ટ પાસે, અને જો પાર્સલ થતું હોય તો મરતા પહેલા કે 6 મહિના ચેકિંગમાં જાત તમારા. શક્ય નથી, જીવનમાં શક્ય. શાંતિથી મૃત્યુને ભેટવું, અર્થાત મૃત્યુનો સ્વીકાર કરવો, અને મરતી વખતે અંદરમાં આસક્તિ અને વેદના પજવતી ન હોય એવી અવસ્થામાં દેહનું છૂટી જવું, અને તે પણ પરમાત્માનું સ્મરણ કરતા કરતા છૂટી જવું, જીવનનો લાવો છે. અંતિમ કાળ બહુ મહત્વનો. યમ યમ ભાવમ સ્મરણ, મરણ વખતે જે ભાવોનું સ્મરણ હશે તે પ્રકારની ગતિ થશે. ત્યજન અંતે કલેવરમ, આ કલેવર તમે છોડશો તે વખતે અંદરમાં જે જે ભાવો હશે તે પ્રમાણે ગતિ થશે. ભગવાન રામચંદ્રજીને યાદ કરતા કરતા, રામ 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 એવું યાદ કરતા કરતા દશરથજી દેહનો ત્યાગ.
તનુ પરિહરી રઘુબર બિરહ, રામ ગયો સુરધામ. તુલસીદાસજીના શબ્દો છે. તનુ પરિહરી રઘુબર બિરહ, રઘુવરના વિરહમાં, ભગવાન રામચંદ્રજીના વિરહમાં તનુ પરિહરી, શરીરનો ત્યાગ થયો. મૃત્યુ વખતે તમને ઘણાનો વિરહ ચાલશે, ઘણાનો વિરહ ચાલશે. પત્નીને પતિનો, પતિને પત્નીનો, બાપને દીકરાનો, કોઈ કોઈ દીકરાને બાપનો, બધા દીકરાઓને નહીં. વિરહ ચાલશે. પરમાત્માનો વિરહ ક્યાં ચાલે? પરમાત્માના વિરહમાં અને વિરહમાં, એની વ્યથામાં જેનો ત્યાગ થાય, ભક્તિની એક પરમ અવસ્થા છે. અહીંયા તુલસીદાસજીને અને ચિંતકોને બીજી મહત્વની વાત કરી, અને બહુ મહત્વની વાત એ છે, કલ અંતાની હરમ્યાણી, કલ અંતાની હરમ્યાણી, મહર્ષિ વ્યાસની નાનકડી કડી છે. હરમ્ય શબ્દ છે. હરમ્ય, હરમ્ય એટલે અત્યંત રમણીય ઘર. માત્ર ઘરની અત્યંત રમણીય ઘર. આજે જ મકાનો બને છે એવું નથી. પ્રાચીન કાળમાં પણ શ્રેષ્ઠ કલાકૃતિથી ભરેલા મકાનો બનતા. આ પાટણમાં વિમલ વસઈ, મહામંત્રી વિમલનું એક વિશાળ મકાન હતું, અને એ મકાનને જોવા માટે દેશ વિદેશના રાજાઓ આવતા. આ તમે શોધવા જાઓ પાટણમાં, કે તમને મળશે નહીં. હરમ્ય, વિશાળ અને અત્યંત રમણીય ઘર. પણ હરમ્ય શબ્દ કહીને માત્ર મકાનની વાત નથી કરતો. ઘરમાં રહેનારા પણ જોઈએ ને. એકલા ઘરને શું કરશો? ઘરમાં કોઈ રહેનારા નહીં હોય તો હરમ્ય નહીં હોય, સ્મશાન હશે, એ હરિહર હશે. અને ઘરમાં રહેનારા જો આનંદ અને કલ્લોળ કરતા હોય તો હરમ્ય. પણ જો ઘરમાં રહેનારા રોજ ક્લેશ અને કંકાસ કરતા હોય તો હરમ્ય નહીં. સાનંદમ સદનમ સુતાસ્ય સુધીય, ભાર્યા મધુર ભાષિની. સાનંદમ સદનમ સુતાસ્ય સુધીય, ભાર્યા મધુર ભાષી. મનમાં કે લાવશો નહીં અત્યારે, ઘરમાં એવું ના હોય તો મૂંઝવણ ના અનુભવ. સાનંદમ સદનમ, જે ઘરમાં આનંદની છોડ ઉછળતો. જરા સમજી લેજો, જીવનમાં ઘણા પૈસા હશે માટે આનંદની છોડો ઉછળશે, એવા બ્રહ્માંડ ન રહેશો. પૈસા હોય તો સગવડો ઘણી મળશે, બરાબર. તો એ ઘર હારીને તો જ બને કે વિશાળ ઘર હોય, અનર્ગળ સંપત્તિ હોય, અને ઘરમાં રહેનારા ઘણા હોય, અને એ ઘરમાં રહેનારા માણસોથી ભરેલું ઘર હોય, અને એ ઘરમાં રહેનારા કલહ, ક્લેશ અને કંકાસ કર્યા વગર રહેતા. ત્રણ શબ્દો: કલહ, ક્લેશ અને કંકાસ. આ ત્રણેયમાં પેલો ક છે. કાગડાનો પણ પેલો ક છે, કળિયુગનો પણ પેલો ક છે,
કઠિનાઈનો પણ પહેલો ક છે, કાળા રંગનો પણ પહેલો ક છે, કવિતાનો પણ પહેલો ક છે, ક્લેશનો પણ પહેલો ક, કંકાસનો પણ પહેલો ક અને કજિયાનો પણ પહેલો ક. આ ક્લેશ, કંકાસ અને કજિયો ત્રણેય ઘરમાં ન હોય તો એ હારમ્ય. પણ આવું હારમ્ય હોય, આવું આનંદ કલ્લોળ કરતું ઘર હોય, અંતાની એનો અંત આવી જાય છે. એનાથી કલહ અંતા, કલહથી આ બધાનો અંત આવી જાય. કઈ સમજાય છે? તમે વિચારો, જીવન જીવવાની શૈલી વિચારો. તમે મંદિરમાં જાઓ છો કે નથી જતા, અને માળા કેટલી ગણો છો નથી ગણતા, આ મારે નથી પૂછવું. પણ તમે ઘરમાં કલહ, કજિયો, કંકાસ કર્યા વગર રહો છો ખરા? એ જરૂર પૂછવું. ઘોરકિયા જ કરતા હોય ઘરમાં ઉઠીને, ઘોરકિયા બિલાડા કરતા હોય એમ. કલહ અંતાની હરમ્યાણી. મહર્ષિ વ્યાસ અનુભવનો ખજાનો છે. કેટલી નાનકડી કરી. અરે હરમ્યનો, રમણીય ઘરનો અંત આવશે કલહ. કલહ અંતાની, કલહના અંતે હારમ્યોનો પણ અંત આવે. શું મેળવ્યું મહાભારતમાં? કલહના અંતે મેળવ્યું શું? ઇતિહાસ તો એમ કહે છે કે મહાભારતના કાળમાં ધરતી ઉપર એકી સાથે જેવા શ્રેષ્ઠ પુરુષો અને સ્ત્રીઓ થઈ હતી, એવા શ્રેષ્ઠ પુરુષો અને સ્ત્રીઓ બીજા કાળમાં થઈ નથી. દ્રૌપદી તે વખતે, કુંતા માતા પણ તે વખતે, ભગવાન કૃષ્ણ પણ તે વખતે, રાજાજી પણ તે વખતે, આમ દિગ્ગજ રાજાઓ પણ તે વખતે. આવો કાળ નથી આવ્યો. મહાભારતનો મહત્વનો કાળ, શ્રેષ્ઠ પુરુષ. મહાભારતના યુદ્ધમાં અને કુરુક્ષેત્રમાં આમ અર્જુન નજર ફેરવે છે. કેવા કેવા રાજાઓ ધનુષ્યબાણ સજ્જ કરીને ઉભા, મરવા માટે ઉભા. કેવા વિદ્વાનો, કેવા બાણાવળીઓ, કેવા મહારથીઓ, કેવા સુરવીરો, કેવા રૂપાળા માણસો, કેવા રૂપાળા. અર્જુન, ભીમ, સહદેવ, દુર્યોધન કદ્રુપો નતો છે ને. બધા એમ અગ્નિમાં પતંગિયા પડે ને સળગી જાય, એમ કલહની અગ્નિમાં બધા સળગી જાય. શું આત્મા? આ ધરતી એમ કે છે કોઈની સાથે ગઈ નથી, અને કોઈની સાથે ક્યારે પણ હું જવાની નથી. દયા થઈને મારા માટે માનવ માનવ વચ્ચે ક્લેશને કંકાસ ન કર. કે વાત ગળે ઉતરે છે. ધરતી એમ કે મહાભારતનો કાળ ઐતિહાસિક કાળ. આ બધા જ અદ્વિતીય પુરુષો શાંતિથી ને આનંદથી જીવ્યા હોત તો મહર્ષિ વ્યાસનું કાવ્ય ઘણું જુદું હોત, મહાભારત તો ન જ હોત. અદભુત કાવ્ય. કેમ? માટે મહર્ષિ વ્યાસે કહ્યું. એમણે નજરો નજર જોયો મહર્ષિ વ્યાસે તો.
એમાં આંખ સામે આ બધા બનાવો બન્યા. કલા અંતાની હરમ્યાણી, રમણીય મહેલોનો પણ અંત આવી ગયો. કલાના કાળ. અહીંયા વિચારકોને એમ કહેવું છે કે દશરથ મહારાજાનું મૃત્યુ એક અર્થમાં કલહના અંતે થયું. કલહના જયારે વિચાર કરીએ છીએ ત્યારે એમ લાગે છે કે દશરથ મહારાજાના કુટુંબ ઉપર જેવું દુઃખ તૂટી પડ્યું છે એવું દુઃખ જગતના કોઈ માણસના પર નહીં તૂટી પડ્યું. એક અર્થમાં દુઃખી દુઃખી બધા થયા. બધા શું એમના જીવનમાં સુખ મળ્યું? રામચંદ્રજી સીતાજી પરણ્યા 6 મહિનામાં વનવાસ. શિમલા નહીં, નૈનીતાલ નહીં, મનાલી નહીં, વનવાસ. 14 વર્ષનો વનવાસ. પાછા આવ્યા. લવ અને કુશ ગર્ભમાં છે. પણ ધોબી આડો આવ્યો. ગર્ભવતી અવસ્થામાં વનવાસ. અયોધ્યાના મહેલમાં રામચંદ્રજી રાતે ધ્રુસકે ધ્રુસકે રડે છે અને વનમાં સીતાજી ધ્રુસકે ધ્રુસકે રડે. દુઃખ તૂટી પડ્યું. એવું દુઃખ પાંડવો પર પણ તૂટી પડ્યું. એના મૂળમાં કલહ. કલહ 3 શબ્દો તો જીવનમાંથી કાઢી જ નાખજો. કલહ, કંકાસ અને કજિયું. જતું કરજો, છોડજો, કોમ્પ્રોમાઇઝ કરજો, બાંધછોડ કરજો. પણ કલહ, કંકાસ અને કજિયો. અને ચોથો શબ્દો મેરો ક્લેશ. ભરતુહરિએ એમ કહ્યું, કલી કિમ અગ્નિ. જો કજિયો છે તો બીજા અગ્નિની જરૂર શું? સમજાયું? જો કજિયો છે, ક્લેશ છે, તો બાળવા માટે બીજા અગ્નિની જરૂર શું? આ ભયંકર દાવાનળ છે, બાળી નાખે. એવા કેટલા ઘરો જોવા મળે આપણને, કેટલા આશ્રમો જોવા મળે, કેટલા મંદિરો જોવા મળે કે જ્યાં કલહ ન હોય, ક્લેશ ન હોય, કંકાસ ન હોય, કજિયો ન હોય. આ ક બધે જ પેટ હોય. જીવનની મજા નહીં આવે, જીવનનો આનંદ નહીં આવે. એટલા માટે મહાપુરુષો કહે છે કે નમતું જોખો તો જોખો. થોડુંક છોડવું પડે તો છોડો, જતું કરવું પડે તો જતું કરો, લેડકો કરવું પડે તો લેડકો કરો, કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો કોમ્પ્રોમાઇઝ કરો, પણ ક્લેશને તો ટાળો. પેલી કહેવત તો યાદ છે ને, કજિયાનું મોં કાળું. કજિયો તો આપણે જોયો નથી કેવો છે, પણ કજિયું જે કરે છે એનું મોઢું કાળું થઈ જાય છે, વાત નક્કી છે. નહીં હસતા મોઢા નહીં રહે ઘરમાં, એવી સાંભળતા હશો તો પણ, અને ગુલાબના ફૂલો પીછાવ્યા હશે તો પણ, અને ફ્લાવર પ્લોટ સરસ ગોઠવીને મૂક્યા હશે તો પણ, અને નાટક છે બધું. તમે હસતા છો અને ક્યારે હસી શકશો? આ ચાર ન હોય ત્યારે. ફેર યાદ રિપીટ. કજિયો, ક્લેશ, કંકાસ, કલહ.
શોક કર્યો સંસાર મારે પરને પીડા દી. શોક કરવો એ પણ પાપ છે. શોક કરવો એ પણ પાપ છે. અને બીજાને શોક થાય એવો વ્યવહાર કરવો એ પણ પાપ. ન કરો શોક. દશરથ મહારાજાનું મૃત્યુ કલહના કારણે થયું. ભગવાન રામચંદ્રજીનો વનવાસ કલહના કારણે થયો. મૃત્યુ વખતે શાંતિ નથી, અસહ્ય પીડા છે. આ ઉંમરે બાપ અયોધ્યાના મહેલમાં અને દીકરો અને દીકરાને વહુ ઉઘાડે પગે વનમાં. કલ્પના કરો તો પણ દુઃખ થાય. જરા વિચાર તો કરો. આ ઉંમરે આ દશરથ મહારાજા અયોધ્યાના મહેલમાં અને આ ઉંમરે દીકરો અને દીકરાને વહુ ઉઘાડે પગે વનમાં અને જંગલમાં. સે ઊંઘ આવે એમને. સુમંતે કહ્યું છે કે રાતના પથારી પરનાની કરી, પાલનાની પથારી. પલંગ ઉપર પોડનારો રામચંદ્ર પાંદડાની પથારી ઉપર. ઓઢવા માટે બીજા વસ્ત્રો પણ નથી. પિતાના હૃદયને કેટલી વેદના થતી. કલહનું પરિણામ. શાસ્ત્રો એમ કહ્યું કે જીવન પણ સુધાર્યું ને મરણ પણ સુધાર્યું. વાત તો બરાબર છે, પણ એક અર્થમાં કલહના કારણે ઘણું બધું બગડ્યું. રામાયણ કારણે એમ કહેવું છે. રામાયણના પાત્રોનું વર્ણન એટલા માટે છે કે એમના પાત્રોમાંથી આપણે કંઈક શીખીએ, બોધ લે, આપણા જીવનની સાથેનો તાલમેલ મેળવે. આ બોધ રામાયણને આપવું છે. કદી પણ જીવનમાં ક્લેશ, કંકાસ કર્યું, કલહ ન કર. બીજી પણ કહેવત, કલહથી ગોળાના પાણી પણ સુકાઈ જાય. નહીં મજા આવે. ગોળાના પાણી સુકાઈ જાય. તે હાય છે. રોજ તમે સાંભળતા હશો, ગાતે છાતીને જુવાન સ્ત્રીએ બાળક સાથે મોતને વહાલું કરો. મોતને વહાલું શું કરે? મોતને વહાલું કરવું છે એને પરાણે મરવું પડ્યું. કલામાં કજિયા લાવો, વસ્તુ લાવો, દહેજમાં. આ જીવનની શૈલી નથી. દશરથ મહારાજાનું મૃત્યુ થયું છે. અયોધ્યાના રાજમહેલમાં આ બીજો ભયંકર ફટકો છે. થોડાક દિવસો પહેલા અયોધ્યાની પ્રજાએ જોયું, ભગવાન રામચંદ્રજી, સીતાજી, લક્ષ્મણજી વનની વાટે ગયા. થોડાક દિવસો પછી અયોધ્યાની પ્રજાએ જોયું કે મહારાજા દશરથ યમલોકમાં. કેટલા બધા આઘાત.
शोक विकल सब रोवहि रानी, रूपशीलु बलु तेज बखानी। शोक विकल सब रोवहि रानी, रूपशीलु बलु तेज बखानी। करहि विलाप अनेक प्रकारा, परई भूमि तल बारई बारा। દશરથ મહારાજને બહુ વહાલા હતા. એમને કદી અન્યાય નથી કર્યો, કદી પક્ષપાત નથી કર્યો, કદી વિજય નથી છોડ્યો. એમના આંખમાં કઈ કઈ, કૌશલ્યા, સુમિત્રા જુદા જુદા નતા. કવિઓ કોક કોક ઠીકાણ ટીકા કરી છે, પણ ટીકા ખોટી. દશરથ મહારાજા કામાંધ નતા કઈ કઈમાં. દશરથ મહારાજા એવા પક્ષપાતી નતા. સાલસ પુરુષ હતા, સૌમ્ય પુરુષ હતા, ઉદાર દિલના હતા, વાત્સલ્યથી ભરેલા હતા, મધુરતાના સાગર હતા. એમનો કોઈને દુઃખ નથી આપ્યું, જીવનમાં પીડા નથી આપી, કટુ વચન પણ નથી બોલ્યા. તુલસી રામાયણમાં દશરથ મહારાજાના મોઢામાં કેટલાક કડવા શબ્દો મૂક્યા છે, પણ ઘણા વિચારકો ના પાડે છે કે ના, દશરથ મહારાજ આવું ના બોલે. આવા ભલા પુરુષ હતા. સતત એમને બધાને કાળજી લીધી છે. સૌના છેલ્લે હું, સૌના છેલ્લે. તમે ઘરમાં કેવી રીતે જમો છો? સૌના છેલ્લે હું કે સૌના પહેલો હું? ઘણા તો એવા બોઘા જેવા હોય છે કે તપેલામાં કેટલું શાક છે એની સામે જોતા જ નથી, ખાધે જ જાય છે, ખાધે જ જાય છે. હવે પાછળ જુઓ તો ખરા, આ તપેલું તારે એકલાને ખાલી કરવું છે, બીજા કોઈ છે કે નહીં? શું કેવું આવા લોકો? ભાન જ નથી. આવા બધા પાછા મંદિરમાં ઉભા હોય હાથ જોડીને, ભગવાન તો શું કરવા, તો મને લજવે જ, ઝાપટીને આવ્યો છું ને બરાબરનો, પાછળ વિચાર તો કરવો નથી. દશરથ મહારાજા એમના દાસ અને દાસીઓ પણ એની કાળજી લેતા. કૌશલ્યાજી, કૈકેયીજી, સુમિત્રાજી આક્રંદ કરે, શોકથી વ્યાકુળ થઈ અને વારંવાર યાદ કરે દશરથ મહારાજાનું રૂપ કેવું અદભુત હતું. સૌંદર્યના સાગર હતા. એમનું બળ કેવું હતું. ઇન્દ્ર મહારાજા બેસવા માટે અડધું સિંહાસન આપતા હતા, એવું કહેવાય. અડધું સિંહાસન બેસવા આપતા હતા. સ્વર્ગલોકમાં સન્માન થતું હતું એમનું. ઇન્દ્ર મહારાજા સ્વાગત કરતા હતા એમનું. કલેક્ટર ઉભો થઈને તમને ખુરશી બેસવા આપે અને હાથ જોડીને ઉભો રહે, ફોટો પડાવો તમે તો. ઇન્દ્ર મહારાજા અડધું સિંહાસન બેસવા આપતા. આ તો બધું ઠીક, પણ દશરથ મહારાજા શીલ અને સદાચારના મૂર્તિમંત દ્રષ્ટાંત. યાદ કરવા જેવું તો આ છે. રૂપ તો ઘણાને હોય અને બળ પણ ઘણાને હોય, પણ શીલ અને સદાચાર
રામાયણ ને તો શીલ અને સદાચારની સંસ્કૃતિ. એવા પોતાના પતિ વિલાપ કરી રહી છે. રાણીઓ બેશુદ્ધ થાય છે, મૂર્છા આવે છે, ધરતી પર પડી જાય. કોણ કોને છાના રાખે? રામાયણ કરતો એમ કહે છે, આ તો બરાબર. વિલપઈ વિકલ દાસ અરુદાસી, ઘર ઘર રુદન કરહી બુરવાસી. આ હિન્દી ભાષામાં છે. આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે, અંગ્રેજી નહીં. ભાષામાં એટલું માધુર્ય છે. એવો એક અલૌકિક પ્રસંગ છે. બિલપઈ બિકલ દાસ અરુદાસી, ઘર ઘર રુદન કરહી પુરબાસી. અથયૌ આજુ ભાનુ કુલ ભાનુ, ધર્મ અવધિ ગુણ રૂપ નિધાનુ. મહેલના દાસ અને દાસીઓ આક્રંદ કરે. યુનિયન નહીં હોય તે વખતે શેઠ અને નોકરના સંબંધો ઘણા મીઠા હતા. રાજા પ્રજાના સંબંધો ઘણા મધુર હતા. દાસ દાસીઓ ઘરમાં હોય પણ માલિક દીકરા અને દીકરીની જેમ રાખતા. એમ કહેતા હતા કે અમે તમારથી ઉજળા છીએ, મહેનત તમે કરો છો અને સુખ અમે ભોગવીએ. કોઈ વખત ઘરમાં દાસ દાસીઓ જો હોય તો પ્રેમથી બે શબ્દો કહેજો તો ખરા. તતડા વ્યાસ કરો, તતડા વ્યાસ કરો, તતડા વ્યાસ કરો. એમનામાં આત્મા લાચારી છે, દાસપણું કરવું પડે. દશરથ મહારાજાએ પોતાના દાસ દાસીઓને પ્રેમથી નવડાવે. આવો પુરુષ ગયો, વિકલ બન્યા છે અને દાસ દાસીઓ વિલાપ કરે. એમને શું લેવા જવા નહીં? નોકર ચાકરને લેવા દેવા શું? શેઠ જીવ્યા તો ભલે, ગયા તો ભલે. પણ હવે એમ કે છે કે અયોધ્યાનું એક ઘર એવું નથી, એક માણસ એવો નથી કે જે દૃશ્ય દૃશ્ય રડ્યો ન. યાદ તમને આવતું હોય, યાદ આવતું હોય તમને દિલ્હીમાં ગાંધીજીનું જયારે ખૂન થયું અને મૃત્યુ થયું, બસ એક જ પ્રસંગ એ સાંભળતાના સાથે હિન્દુસ્તાનના હજારો ગામડાઓમાં ગામડે ગામડે હજારો લોકો પોક મૂકીને રડ્યા. એક જ ઘટના ઘટી. હવે તો કોઈ આ પ્રધાનો મરે છે કોઈ યાદે કરતું નથી. કદાચ એમ કહેતા હશે કે સારું થયું ગયો. આ સમાધિ પર કોણ જાય છે ફૂલો ચડાવવા? એ ના, ખુશામત કરો. પૂછો તો ખરા એમને, તમે કદી તમારા પોતાના ફૂલ ખરીદ્યા બજારમાંથી? ફૂલે પારકા, પકડનારા પારકા. ફોટા તો જુઓ, ઓલો ઉભો હોય સોફો પહેરીને, ઓલો એમનો પ્યુન પટાવાળો, એના હાથમાં થાળ હોય, આવે જો દાંત પીસી લે. નાટકો છે બધા. અરે રાજા જાય પોતાનું જીવન ગયું એમ થાય. અયોધ્યાનો આ એક માણસ રડે.
અને મૃત્યુ તો માણસની પરીક્ષા છે, કસોટી. હાઉ ટુ લીવ, તમે કેવી રીતે જીવ્યા. લાંબુ જીવન કે ટૂંકું જીવન મહત્વનું નથી. ઠારો, આજુબાજુમાં ઠારો, ઠાર્યા એવા ઠરશો, ઠાર્યા એવા ઠરશો. કોઈને પીડા નથી આપી દશરથ મહારાજ. એમના રાજ્યમાં પ્રજા સુખી હતી. અને લોકો એમ કહે છે કે આજે દશરથ મહારાજાનું નહીં, સદગુણોનું મૃત્યુ થયું. આજે ધર્મનું મૃત્યુ, મૂર્તિમંત ધર્મ દશરથ મહારાજા ગયા. સૂર્યાસ્ત થઈ ગયા. અહીંથી વાત આપણે પૂરી કરીએ. જેમ તેમ બોલવાનું શીખવાનું છે મારે, ઘણાના કારણે. જોરથી બોલાઈને કાળજી રાખવાની છે. હવે પછીની ઘટનાઓ ઘણી દુઃખ. ચિત્રકૂટમાંથી આપણે અયોધ્યામાં આવ્યા છીએ. થોડાક દિવસો પછી અયોધ્યામાંથી ફેર ચિત્રકૂટમાં જવાનું. ભારે અદભુત ઘટના. આ ધરતી પર આવા પણ અલૌકિક માનવીઓ જન્મ્યા, આ ધરતી પર ફર્યા. યાદ કરો તો પણ તમને રોમાટા ખડા થઈ જાય અને દિલ રાજી રાજી થઈ જાય, એવી ઘટનાઓ ઘટી. ખરેખર તો રામાયણ વાંચ્યા પછી કે રામાયણ સાંભળ્યા પછી આ ચાર તો ન જ રહે: ક્લેશ, કંકાસ, કજિયો અને કલા. ચલો આજે નક્કી કરો તો જેટલા બેઠા છો એટલા બધા ગાતી દેજો. પાછલી જિંદગી સુધરશે. મરતી વખતે મરનારને શાંતિથી લોકો મરવા દેતા. તમે જાઓ છો પણ અમારું સ્વરો ઓલાનું શું, પણ જઈ રહ્યો છે એનું તો વિચારો. અમારું શું? વિલ નથી કર્યું, ભાગ નથી પાડ્યા, પાછળ કજિયા થશે. જીવન જીવવું હોય તો કલા વગરનું જીવજો. આજે આટલી વાત. આવતા રવિવારે પાછા મળીશું.